હેલો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ આપણી સ્ટડી સ્કિલ સિરીઝના એકદમ ફાઇનલ લેવલ પર અને આ છે આપણું અલ્ટિમેટ વેપન. આપણે અત્યાર સુધી જેટલું પણ શીખ્યા છીએ ને એ બધાને હવે એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો ટાઈમ છે. તો તૈયાર છો? ક્યારે એવું લાગ્યું છે કે કોઈ અઘરી એક્ઝામ કે પછી કોઈ સબ્જેક્ટ જાણે કોઈ ગેમનો ફાઇનલ બોસ હોય એની જેમ સામે આવીને ઊભો રહી જાય, જ્યાં લાગે કે બધું જ દાવ પર છે અને જીતવું તો જાણે એકદમ અશક્ય જ છે? જો જવાબ હા હોય ને તો સમજી લો કે આ વાતચીત ખાસ તમારા માટે જ છે. તો ચાલો આ સ્ટડીની આખી સફર છે ને એને એક ગેમની જેમ જોઈએ. અને કેવી ગેમ ખબર છે? એવી ગેમ જે કોઈ પણ શીખી શકે છે અને હા, જીતી પણ શકે છે. એક વાત છે ને એ હંમેશા યાદ રાખવા જેવી છે. જ્યારે પણ આપણે કોઈ નવી ગેમ રમીએ તો ક્યાંથી શરૂ કરીએ? લેવલ 1થી જ ને? બસ સ્ટડીનું પણ બિલકુલ એવું જ છે. અહીંયા દરેક જણ શરૂઆત તો લેવલ 1થી જ કરે છે. કોઈ છે ને જન્મથી જ પ્રો પ્લેયર બનીને નથી આવતું. પણ પછી આવે છે એ સમય, ખબર છે, જ્યારે આપણે ક્યાંક અટકી જઈએ, આગળ શું કરવું એ સમજાય જ નહીં અને બસ બધું છોડી દેવાનું મન થાય. પેલી ગેમ ઓવરવાળી ફિલિંગ અઘરી છે નહીં? આ અવાજ કદાચ બહુ જાણીતો લાગશે ને? અરે યાર, મારાથી આ નહીં થાય, આ ચેપ્ટર તો મને ક્યારેય નહીં સમજાય, આ તો બહુ જ અઘરું છે. આ જે વિચારો છે ને એ જ છે ફિક્સ્ડ માઇન્ડસેટ. અને સાચું કહું તો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું જ છે કે આ વિચારો આપણને કેટલા પાછળ પાડી દે છે. તો આપણી આ સ્ટડીવાળી ગેમનો અસલી વિલન કોણ છે ખબર છે? આ જ છે ફિક્સ્ડ માઇન્ડસેટ. સમજો કે આ એક એવું ટ્રેપ લેવલ છે જ્યાં આપણે ફસાઈ જઈએ છીએ. આપણે એવું માનવા લાગીએ છીએ કે આપણી જે આવડત છે, આપણી જે બુદ્ધિ છે એ બસ એટલી જ છે, એને બદલી જ ન શકાય. હવે જરા અહીં જુઓ, પરિસ્થિતિ એક જ છે પણ વિચારવાની રીત કેટલી અલગ છે. એક બાજુ છે હું ગણિતમાં નબળો છું, વાત ખતમ. બીજી બાજુ છે મને હજી સુધી આ ગણિતનો દાખલો ઉકેલતા નથી આવડ્યો. એક બાજુ હાર માની લીધી છે અને બીજી બાજુ હજી પણ એક તક છે, એક આશા છે. તો સવાલ એ છે કે આ ગેમ ઓવરવાળી ફિલિંગને હરાવી કેવી રીતે? એનો પણ રસ્તો છે. ચાલો હું તમને આ ગેમનો એકદમ સિક્રેટ અલ્ટિમેટ પાવર અપ બતાવું. આ વિચારને જુઓ, હું આ સમીકરણ ઉકેલી શકતો નથી. બસ અહીંયા આવીને વાત પૂરી થઈ જાય છે, જાણે આગળ કોઈ રસ્તો જ નથી, એકદમ ફૂલ સ્ટોપ. પણ શું થાય જો આપણે આ જ વાક્યના અંતમાં માત્ર એક નાનકડો જાદુઈ શબ્દ ઉમેરી દઈએ? હજી સુધી. હું આ સમીકરણ હજી સુધી ઉકેલી શક્યો નથી. અને બૂમ, આ એક શબ્દ છે ને એ આખી ગેમ જ બદલી નાખે છે. જે ફાઇનલ હાર લાગતી હતી એ હવે ખાલી એક કામ ચલાવો મુશ્કેલી બની જાય છે. આજે હજી સુધી શબ્દ છે ને એ જ ગ્રોથ માઇન્ડસેટનો દરવાજો ખોલે છે. આ જ એ આઈડિયા છે જેના પર આપણી આખી વાતચીત ટકેલી છે. આ એક એવી માન્યતા છે કે આપણે આપણી મહેનત અને લગનથી આપણી બુદ્ધિ અને આપણી આવડત બંનેને વિકસાવી શકીએ છીએ. આપણા સોર્સ મટીરિયલમાં આ વિચારને કેટલી સરસ રીતે સમજાવ્યો છે. જુઓ, ગ્રોથ માઇન્ડસેટ એટલે શું? બસ ગેમમાં લેવલ અપ કરવું. તમે વિચારો, જ્યારે આપણે ગેમમાં કોઈ લેવલ પર હારી જઈએ તો શું કરીએ છીએ? આપણે નવી સ્ટ્રેટેજી શીખીએ છીએ, નવા બટન સમજીએ છીએ અને ફરીથી પ્રયત્ન કરીએ છીએ. બસ સ્ટડીનું પણ એવું જ છે. તો ચાલો હવે પ્રેક્ટિકલ વાત કરીએ. આ ગ્રોથ માઇન્ડસેટને વાપરવો કેવી રીતે અને આપણા મગજ માટે વધુને વધુ એક્સપિરિયન્સ પોઈન્ટ્સ એટલે કે બ્રેઇન એક્સપી કેવી રીતે કમાવા? આખી શીખવાની પ્રોસેસ છે ને એ આ સિમ્પલ ગેમ લૂપ જેવી જ છે. પહેલાં કોઈ પણ ચેલેન્જને સ્વીકારો, એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. પછી ભૂલો થશે પણ એ ભૂલોની નિષ્ફળતા નહીં પણ ડેટા તરીકે જુઓ, એમાંથી શીખો. ત્રીજું, જે શીખ્યા એનો ઉપયોગ કરીને નવી રીતે ફરીથી ટ્રાય કરો. અને બસ લેવલ અપ. દરેક વખતે જ્યારે તમે આ લૂપમાંથી પસાર થાઓ છો ત્યારે તમે તમારા મગજ માટે એક્સપી કમાઓ છો. આ જ સાચી પ્રગતિ છે. આ એક વાત એકદમ મગજમાં બેસાડી દેજો. દરેક ભૂલ એ તમારા મગજ માટે ખાલી એક એક્સપી પોઈન્ટ છે, બીજું કંઈ નહીં. એટલે ભૂલોથી ડરવાનું તો બિલકુલ નથી, કારણ કે દરેક ભૂલ તમને નબળા નહીં પણ વધુને વધુ મજબૂત બનાવે છે. ચાલો તો હવે આપણે ફાઇનલ લેવલ પર આવી ગયા છીએ. આખી સિરીઝમાં આપણે જેટલી પણ સ્ટડી સ્કિલ્સ શીખ્યા એ બધાને હવે આ એક માસ્ટર માઇન્ડસેટ સાથે જોડવાનો સમય છે. જો ગ્રોથ માઇન્ડસેટ એ તમારી માસ્ટર સ્કિલ છે. આ એ સ્કિલ છે જે બાકીની બધી સ્કિલ્સને પાવર આપે છે. ભલે પછી એ એક્ટિવ રિકોલ હોય,
સ્પેસ્ડ રિપીટેશન હોય કે પછી પોમોડોરો ટેકનિક. આ બધી ટેકનિક્સ ત્યારે જ અસરકારક બનશે જ્યારે દિલથી એવું માનીશું કે હા, હું સુધારો કરી શકું છું. જો માઇન્ડસેટ જ સાચો નહીં હોય ને, તો આમાંથી કોઈ પણ ટૂલ પોતાની પૂરી તાકાતથી કામ જ નહીં કરી શકે. એટલે એમ સમજો કે આ માઇન્ડસેટ એક માસ્ટર કી જેવો છે, જે બાકીની બધી જ સ્ટડી સ્કિલ્સના તાળા ખોલી શકે છે. આ જે તાકાત છે, જે આપણને હાર્યા વગર લડતા રહેવાની હિંમત આપે છે અને દરેક મુશ્કેલીને એક પ્રોબ્લેમ તરીકે નહીં પણ એક તક તરીકે જોવાની દૃષ્ટિ આપે છે. અને જતા પહેલાં આ એક શક્તિશાળી વિચાર હંમેશા યાદ રાખજો. સ્ટડીની આ ગેમ કોણ સૌથી હોશિયાર છે એના વિશે નથી, પણ એના વિશે છે કે કોણ અંત સુધી રમતું રહે છે, કોણ હાર નથી માનતું. તો હવે આ નવા સુપરપાવર સાથે તમે કયો પડકાર જીતવા માટે તૈયાર છો? કયો સબ્જેક્ટ છે જેને હવે તમે હરાવવાના છો? અમને નીચે કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને હંમેશા યાદ રાખજો, કદાચ એ કામ હજી સુધી નથી થયો, પણ એનો અર્થ એ નથી કે એ ક્યારેય નહીં થાય. તમે ચોક્કસ કરી શકશો. તો હવે જાઓ અને તમારા સ્ટડીને લેવલ અપ કરો. ઓલ ધ બેસ્ટ.